હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક બ્લોગ માટે. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ મારા ફેમિલીને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખુશી એક સુવિચાર કહી દે. દુનિયાનું સૌથી સારું પુસ્તક છે ને ખુદ આપણે જ છીએ, કારણ કે પોતાને સમજી લ્યો ને એટલે બધી સમસ્યાનું સમાધાન થઈ જશે. અરે વાહ, પોતાની જાત ઉપર કોન્ફિડન્સ બધી વસ્તુનો સમજ પડી જાય ને આપણે કેવા છીએ એટલે આપણે ગમે એવી સમસ્યાનું સમાધાન થઈ જાય, આપણે ખુદ કાઢી જ લઈ. ના આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક પર અમારે વાત કરવી છે. હા, પહેલા અમે એને બેહી જાય, એ ટોપિક થોડોક લાંબો થવાનો એટલે. તો કાલે રાત્રે હું ફેસબુક પર થોડું ઘણું રિસર્ચ કરતો હતો ત્યારે મને એક અમારી ફેક પ્રોફાઇલ દેખાણી હતી. તેનું નામ છે કિડ્સ લર્નિંગ કરીને. એ અમારા ફોટો યુઝ કરે છે પ્રોફાઇલમાં, ખુશીનો ને મારો. એમને બધાને એમ જ લાગે કે આ ફેમિલી ફંડનું એકાઉન્ટ છે એવું જ લાગે ને. અમારા જે ડેઈલી વ્લોગ આવે છે, જેવો અમે વ્લોગ મૂકીને એવો જે ડાઉનલોડ કરીને યુટ્યુબમાંથી ફેસબુક પર મૂકી દે છે, અમારી બધી રીલ્સ મૂકી દે છે ને. અમારું આખું એકાઉન્ટ છે ને એમને છાપી નાખ્યું છે ફેસબુક પર, અને બધા નીચે કોમેન્ટ લખે છે અને બધાને એમ છે કે અમે છીએ, પણ અમે ફેસબુક પર છીએ જ નહીં. અમે યુટ્યુબ પર ને ઇન્સ્ટા પર જ છીએ, એટલે ફેસબુકમાં અમારું ઓફિશિયલ આઈડી કઈ છે જ નહીં. હા, ને એ ખુશી બનીને બીજા સાથે વાત પણ કરે છે. બધાને એમ લાગે, બધા શું છે, પબ્લિક તો બીજા ભોળા હોય ને, ઘણાને એવો પ્રેમ હોય અમારી સાથે, તો એ શું હોય કે એમને ખુશીએ મને મેસેજ કર્યો, એમને રિપ્લે આપ્યો એવું બધું લાગે ને. અમે યુટ્યુબ અને ઇન્સ્ટામાં રિપ્લે આપીએ છીએ, જે અમારા ઓફિશિયલ એકાઉન્ટ છે. અમે ફેસબુક પર કોઈને કંઈ રિપ્લે ને એવું આપતા નથી, તો એ ખુશી બનીને બધાને રિપ્લે આપે છે. જો અમારે આ શેર કરવાનો મતલબ એ છે કે ભવિષ્યમાં કોઈ પણ એ આજે અમારા વિડીયોઝ ને એવું મૂકે છે, કોઈ પણ ભવિષ્યમાં તે કોઈ સાથે એવા પૈસાનો વ્યવહાર કરી રાખે અમારા નામે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો જેને પણ અમારી આ આઈડી ક્રિએટ કરી છે, જે સ્ક્રીન પર છે અત્યારે ને અત્યારે, બધાય અમારા ડિલીટ કરી નાખો વિડીયોઝ એન્ડ વ્લોગ, કારણ કે તમે અમારો ફેસ યુઝ ન કરી શકો એ રીતે. કારણ કે તમે ઘણા શું હોય, એક બે વિડીયો લેતા હોય, શોર્ટ્સ વિડીયો, અમે એમાં કઈ ના, તમે તો અમારી ખુદ આખી આઈડી જ ક્રિએટ કરી નાખી કે અમે જ્યારે વ્લોગ મૂકી ત્યારે તમે તરત એમાં મૂકી દો, એમાં અલગ અલગ જાતની કોમેન્ટ શું આવે. એ તો છોડો, હવે વિચાર કરો કે એ ભાઈ કે બેન જે પણ હોય એની હિંમત જો કે એને ઇવન અમે જે ભજનની ચેનલ ચાલુ કરી એમાંથી પણ લઈ લીધા, ભજન પણ મૂકી દીધા એમને એ આઈડી પર. એટલે બધાને એમ લાગે કે આ સાસુવની જ આઈડી છે એવું પણ કર્યું એને. હા, અને પછી શું હોય કે બધા લોકો, મેં ઓલો પિયર વાળો વિડીયો જે આમાં યુટ્યુબમાં મૂક્યો હતો ને, એ ભાઈ એમાં મૂકી દીધો જે હોય એમને, અને બધાએ નીચે કોમેન્ટ્સ કરી કે ખુશી તું સ્ટ્રોંગ હો, તું ચિંતા ન કર. બધાને એમ કે ખુશી જ છે. તો પહેલા તો જેને પણ આ ફોલો કર્યું હોય ને બધાએ અનફોલો કરી દો, અને જેટલા લોકો આ વિડીયો જોતા હોય ને એ બધા એમાં રિપોર્ટ કરો આઈડી ઉપર. જો સ્ક્રીન પર આપી દઉં છું, અમે સાઈડ પર આપી દઈશું ને. વધારેમાં વધારે આ વિડીયોને શેર કરો, જેથી બધાને આ એક એવું એન્વાયરમેન્ટ ક્રિએટ થાય ને, સેફ એન્વાયરમેન્ટ. તમને પણ કોઈ છેતરી ન શકે ને અમારું કોઈ પણ મિસયુઝ ન કરે એના માટે. કાલ સવારે એ આઈડી પરથી કોઈમાં મેસેજ જાય કે કઈ પણ જાય તો બધાને એમ જ છે, જે ફેસબુક નું પબ્લિક છે ને એને કે આ ખુશી ને આશીષ નું જ આઈડી છે, પણ અમે ફેસબુક પર છીએ જ નહીં. હા, અમે ફેસબુક પર નથી. ફેસબુક પર આ જે રીતનો ઘટના થઈ છે એના લીધે અમે ફેસબુક પર પેજ ક્રિએટ કરવાનું વિચારી રહ્યા છીએ. હવે જ્યારે પેજ બની જશે ને ત્યારે અમે અનાઉન્સ કરી દઈશું કે અમારું આ ઓફિશિયલ પેજ છે. ફેસબુક પર પેજ કરવાનો મતલબ એ જ છે કે કોઈ ઓફિશિયલ એક પેજ અમારું આવી જાય એટલે બીજા કોઈ અમારા કન્ટેન્ટને કંઈક પેલું ન કરી શકે. ઇવન મેં મારા ફ્રેન્ડ સાથે વાત કરી હતી ને, એ જે માણસ છે ને તે અમારા વિડીયો ને એ પણ બધું જોવે છે, આપણા એકાદા વ્યુઅર્સમાંથી જ છે. એક બધાને નથી કહેતો, જે પર્સન એક છે એમના માટે જ છે આ વોર્નિંગ. કે મેં મારા ફ્રેન્ડને ને બધાને વાત કરી દીધી છે, એડવોકેટ છે, કે તમે આમાં સાયબર ક્રાઇમમાં તમે આની રિપોર્ટ કરી શકો છો તમારા વિધાઉટ પરમિશન. તમારો કોઈ પણ વિડીયો કે કોઈ પણ તે મૂકે તો એના માટે. તો બધી વાત મારી ફ્રેન્ડ સાથે થઈ ગઈ છે, પણ ખુશી અને મેં પછી એ ડિસિઝન લીધું કે આપણે એને એક મોકો આપીએ કે એને જેટલા એને ફોલોવર્સ આવ્યા છે ફેસબુકમાં એના, તો એ ન જાય ને એનું એકાઉન્ટ બેન ન થાય એના માટે ખાલી એટલું અમે કહીએ છીએ કે બધા વિડીયોઝ ને એ બધું ડિલીટ કરી નાખે અને બધું બંધ કરી દે અમારા વિડીયોઝ મૂકવાનું. નહીંતર અમે સાયબર ક્રાઇમમાં તમારી રિપોર્ટ કરશું ને તમારા ઉપર સ્ટ્રિક્ટલી એક્શન લેવામાં આવશે.
હા, કારણ કે તમે અમારું નામ બોલું કરીને તમે નો કરી શકો ફેસબુક પર ફેસબુક પર હા અમારી પરમિશન હોય તો તમે લઈ શકો, અમારી પરમિશન નથી એના માટે. ઘણાય વિડિયો લે છે, નથી લેતા, એમ YouTube પર પણ લે છે, પણ શું હોય કે એના એકાઉન્ટમાં અમારા 1-2 વિડિયો નાખે છે. હા, તમે બધી વસ્તુ તમે તો આખા અમારા નામ પર જ લડી લીધું, આખું અમારું નામ જ ક્રિએટ કરી નાખ્યું, જે અમે નથી કર્યું એમ તમે. કારણ કે અમે મહેનત કરીએ છીએ, અમે પણ શોર્ટ્સ વિડિયો બનાવવામાં વ્લોગમાં ઘણી બધી મહેનત કરીએ છીએ. તો સવારથી સાસુ વહુ ને અમે ત્રણેય મહેનત કરીએ, રાતના કેટલા વાગ્યા સુધી અમે લેટ સુધી એડિટિંગ કરીએ અને બધું કરીએ, અમારે મહેનત કરીએ ને તમારે શું કરવાનું, ખાલી ડાઉનલોડ કરીને મૂકી દેવો છે એમ તો ના ચાલે ને ભાઈ. જે પણ જોતા હોય એને કહી મહેનત કરો, મહેનત કરવાથી કાઈ નથી. બરોબર, તમારું આઈડી આજે અમારા હાથમાં આવી ગયું, હવે આઈડી બંધ કર્યા વગર અમને હક થવાનું નથી. અમે સાયબર ક્રાઇમ માં જઈશું, અમે રિપોર્ટ કરશું, અમે ગમે એ રીતે લડી લઈશું, બરોબર. પણ તમે આ રીતે તો ન જ કરી શકો કે અમે હજી ફેસબુક પર નથી ને તમે અમારું બધું નાખી દીધું ફેસબુક પર. અમે શું કામ ફેસબુક પર નહોતા કે અમે આ બધું હેન્ડલ આટલું બધું કરવામાં બધા પછી છે ને ઓલું થઈ જતું, એટલે અમે કીધું ફેસબુક પર અમારે એકાઉન્ટ કરવું જ નથી. પણ અમે YouTube પર મહેનત કરીએ છીએ તો તમે એ ફેસબુક માં નાખી દો સીધું. ઇવન એને એક વ્લોગ ની કોપી કરી નાખી છે. અમે જેટલા વ્લોગ બનાવ્યો ને એ વ્લોગ પણ એ મૂકી દે છે. અને ફેસબુક કોમ્યુનિટી ને તો એમ જ છે કે અમે જ છીએ, બધાને એમ જ છે ને બધાને રિપ્લે પણ આપે છે. પાછી એક મોસો કે તો બધાને એવું જ લાગે ને કે ખુશી ને આશીષ ને એ જ છે ફેમિલી ફોન વાળા, તો એ લોકો જ રિપ્લે કરે છે અને અમને આ તો હવે કાઈ નહીં, શોર્ટમાં એમ જ કહેવાનું કે તમે લોકો ધ્યાન રાખજો, અમે ફેસબુક પર છીએ જ નહીં અને આના વિશે સ્ટ્રિક્ટલી એક્શન લેવામાં આવશે. કાઈ વાંધો નહીં. હા, ને યુટ્યુબમાં ઘણા બધા છે કે જે અમારા વિડીયો એકાદ બે મૂકે છે, એમના માટે આ નથી. જે અમારો વોઇસ ઓવર યુઝ કરે છે એમના માટે પણ આ નથી. એ બધું તો અમને ખબર જ છે, એ બધું અમને ખબર જ છે. અમને ઘણા બધા કોમેન્ટ કરે છે કે ખુશી દીદી કે આ તમારો કોપી કરે છે, આ તમારો એકાદો વિડીયો મૂક્યો છે, એમના માટે આ કંઈ નથી. અગાડી પણ અમને ઘણા બધા એવા એકાઉન્ટ દેખાયા હતા જેમાં અમારા આખા વિડીયો છે, એના માટે નથી. આ એક સ્પેસિફિક જે સ્ક્રીનશોટ અમે મૂક્યો છે ને, જે એના માટે જ આ વોર્નિંગ છે ને આ સ્ટ્રિક્ટલી એક્શન એના ઉપર જ લેવામાં આવશે. મેં ફેસબુકમાં પણ ઓલરેડી હું આજે બધી લીગલ પ્રોસેસ જે છે મારા વિડીયોની યુટ્યુબની લિંક ને એ બધું હું આપી જ દઉં છું. તો એનું એકાઉન્ટ થોડાક જ દિવસમાં બેન થઈ જશે. જો હું સાયબર ક્રાઇમમાં રિપોર્ટ ન કરું એ પહેલા તમે વિડીયો ડિલીટ મારી દો તો સારું, નહીતર અમારે સ્ટ્રિક્ટલી એક્શન તમારા અગેન્સ્ટ લેવું પડશે. કારણ કે અમે બહુ જ મહેનત કરીએ છીએ YouTube માં, ને તમને ખબર હે કે એમનેમ નથી બનતા, એટલે તમે બીજાના લ્યો હો. કારણ કે બહુ મહેનત લાગે છે. તમારા જે ફોલોઅર્સ છે એ તમારે જો સાચા હોય ફેસબુકમાં અત્યારે તમારા એને કંઈ 30,000 જેવા જે ફોલોઅર્સ ગેઇન કર્યા છે, તો નો ડાઉટ એ તમે કર્યા હશે તો રાખો તમારી પાસે. પણ જે અમારા વિડીયોઝ છે તે પ્લીઝ ડિલીટ મારી દો, નહીં તો અમારે સ્ટ્રિક્ટલી એક્શન અગેન કહું છું લેવું પડશે. જો આજની સવાર તો કઈક આવી રીતે અમારી ચાલુ થઈ ગઈ છે. કાલ રાતની થઈ હતી પણ આજની સવાર આ રીતની ચાલુ થઈ છે. રાતે અમે જોયું, તમને એમ લાગે કે મેં ઘણું બધું અમે રિસર્ચ કર્યું, અંદર જોયું, ત્યારે પછી અમને આ લીધું કે આપણે આ રીતનું એક્શન લેવું પડશે. ખુશી, જો અમે આ રીતનું એક્શન ન લઈને તો એ કાલે સવારે કોઈ પણ ને છેતરી જાય ને તો અમારું નામ આવે ને અમે આવડી મોટી YouTube માં નામ બનાવ્યું હોય પછી અમારું નામ ઓલું થાય તો અમને થાય તો ખરી ને. કોઈ Facebook માં એને એમ કહી દે કે ભાઈ આ 3 પતિનું પ્રમોશન કરવાનું છે, બધાને એમ જ લાગે કે અમે કરી અને અમે તો એકેય એવા જાતના પ્રમોશન્સ કરતા જ નથી કે લોકોને છેતરવાના ધંધા બિલકુલ નથી કરતા. એના લીધે ઇટ્સ ઓકે, હવે બધી વાત જવા દે. આપણે મોજ મસ્તી માં કરી રાખી, કોફી બનાવી નાખી, આપણે કોફી બનાવી નાખ, હાલ બનાવી નાખ થોડી, એટલે થોડુંક એમ થઈ જાય શાંત. અને મમ્મી જો ગયા છે શાકભાજી લેવા, અને હું કોફી બનાવીને અમે બે થોડોક નાસ્તો કરી લઈએ. આજે કરી લે થોડોક નાસ્તો. જો કાલે આ મેલેડી નું પેકેટ લાવ્યા ને આજે તો અડધું પેકેટ ખતમ કરી નાખ્યું મેડમ. ચોકલેટ આડે થઈ છે, ચોકલેટ પક્ષા ને જાણી બેયને હક નહીં થાય. આજે ચોકલેટ નું આ પેકેટ આજે ચોકલેટ નું પતી જવું જોઈએ. ઓકે ખુશી? પતી જશે ને? તો એવું જ ને. કાલે કેટલી ખાઈ ગઈ તું ચોકલેટ? તમારી વાત કરો. મેં 3 ખાધી હતી. ખોટું બોલો મને. હવે સાચું બોલું, મેં કેટલી રૂમ માં લઈને આવ્યા હતા ચોકલેટ? એ સાચું એ ખાધી હતી વધારે, તમે ખાધી હતી. મેં 15 જેવી જ ખાધી હતી. તે 10-15 જેવી જ ખાધી છે. મેં કહું તો 3 જ ચોકલેટ ખાધી મેં. અમે 10-15 જ ખાધી, વધારે નથી ખાધી. હા તો વધારે નથી ખાધી, 10-15 જ ખાધી.
આજનો એક ટાર્ગેટ આજના દિવસમાં ચોકલેટ બતાવો એમ આજના દિવસ પતાઈ દેવી છે. ના શરદી થઈ જાય. હવે બોસ ઓછી આજના હાલો, દિવસે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખી. ચાલુ આપણે. કર નાખો શું આજના મેનુમાં શું એ કહી દે કઈ હે આજના મેનુમાં છે દૂધી દાળનું શાક, ઓકે રોટલી, દાળ ભાત શાક રોટલી દાળ ભાત બનાવી નાખી જમી લઈ. હાલો ઓકે બાય બાય ટાટા સી યુ મળીશું થોડીક વાર પછી જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા. આજે તો હવારના તમને જય શ્રી કૃષ્ણ નો થયા પણ આજે સવારે હું હતી ને બહાર ગઈ હતી ને હા હું કર્યું બાર હું લાવ્યા તમે આજે પણ આજે જરાક થોડું કામ હતું અને પછી ભેરું શાકભાજી લઈને આવતી રહી ત્યાં તો ખુશીએ રાંધી રાખ્યું હતું. હા. મમ્મી દ્વારકા જવાની તૈયારી કરે છે એટલે હાડીઓના બ્લાઉઝ સીવડાવવા ગયા હતા. હા ફરવા જવાની હે ને તૈયારી યાર બ્લાઉઝ ને એવું બધું સીવડાવવા મમ્મીએ દેવા ને મેં નવી સાડીઓ ન લઈ દીધી, બધાને બ્લાઉઝ નથી સીવડાવ્યા હતા. હવે બધા સીવડાવવાની તૈયારીઓ હાલે છે. અરે વાહ પૂરી તૈયારી હાલે એમ ને ત્યાં તો ખુશીએ રાંધી રાખ્યું પછી જમી લીધું ને જઈમાં ને પછી જરાક વાર આરામ કર્યો ને ત્યાં વાટાણું થઈ ગયું. હા અને જોવો હું છે ને તૈયારી એની કરું કે હું થોડુંક ટેટી ને એવું ખાઈને તાજી માજી થઈ જાવ એટલે બધી છે ને ટ્રીપ પૂરેપૂરી છે ને એકદમ આમ તગડાની જેમ તગડા જેવી થઈ જાય. 9 દીમાં પછી તાવ નો આવે. અરે નો આવે તાવ તું ચિંતા નો કર ને અત્યારે જ હું કોમેન્ટ વાંચતો હતો એમાં એક કોમેન્ટ હતી કે અમે ગઈકાલે ઓલું ગીઝર નું કીધું હતું તો કે ખુશી દીદી સોલાર નાખી દે તો સોલાર અમે ન નાખી શકીને અમે એપાર્ટમેન્ટમાં રહી છીએ એ ખુશી નવું ગીઝર નો લઈ લઈ તો સોલાર નાખી. સોલારમાં હે ને ચોમાસામાં કાંઈ વરતું નથી અને ચોમાસામાં તો જરાય ગરમ પાણી નથી આવતું. ચોમાસામાં અહીંયા આપણું વાતાવરણ એ પાછું વાદળ છાયું બહુ ને. અમારે નવસારીમાં બહુ તકલીફ પડી જાય હા, વરસાદ નવસારીમાં હે ને સોલાર જરાક મુશ્કેલ છે કારણ કે શું થાય ખબર હે વાતાવરણ તડકા જેવું હોય ને તો વળી થોડું ગરમ પાણી આવે. આ તો ઠંડુ ને ઠંડુ વાતાવરણ રહેતો તો ગરમ પાણી વિના શું કરીએ આપણે. હા ચોમાસામાં બહુ તકલીફ પડે નવસારીમાં એટલે હા તડકો નો નીકળે કેટલાય દિવસ સુધી તો કે શું કરું મમ્મી નો જ નીકળે. જો 300 કે થવાના છે. કેટલા બાકી રહ્યા છે આપણે? 4000 કે 4000 નહીં 3500 જ હવે તો હા તો એટલા જ બાકી છે. તો જો એના માટે છે ને મેં કેક નથી મગાવી એટલે હું ટેટી કાપીને સેલિબ્રેશન કરી લઉં. તો અત્યારે સેલિબ્રેશન આમાં જ કર લે એટલે કેક બેક નો કેકનો મગાવી ખર્ચો આશીષ મારે નથી કરાવો. દર વખતે કરાવું ને એટલે ઓકે તો સેલિબ્રેશન કાપી લે હાલ ફટાફટ હેપી 300 કે શું કહેવાય એવું જ કહેવાય ને નો કઈ મજા નો નો મજા આવી આવી તો કાંઈ વાંધો નહીં તો આપણે હવે જ્યારે થઈ છે ને ત્યારે જ વાત કરશું ત્યારે હું ગોઠવી રાખીશ કે હું બોલું તો તમે બધાએ આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપો અને બધાને થેન્ક યુ સો મચ. અને તમે લોકોએ ટ્રીપ વિશે ઘણું બધું કીધું ઘણી બધી comment આવી થેન્ક ગઈ. યુ. અને અમે જ્યારે હજી ડેટ ફિક્સ કરશું ત્યારે હજી એનાથી થોડી વધારે ચર્ચા કરશું અને બધાએ એમે કીધું કે અમારા ઘરે આવજો તો એના વિશે પણ ત્યારે ચર્ચા કરશું આપણે. હા ત્યારે જ અમે ચર્ચા કરશું કે અમે ક્યારે નીકળવાના ને એ અમારું હજી ફિક્સ નથી એટલે અમે તમને અત્યારથી ડેટ ફિક્સ જણાવતા નથી કે અમે આ તારીખે જ નીકળવાના છે. ઘણાએ કીધું કે હોળીમાં નીકળવાનું હોય તો ના, પહેલા હોળી પછી. હોળી પછી જ નીકળવાના છીએ કારણ અમે કે હોળી હોળીમાં તો એટલું પબ્લિક હોય ને હા. એટલે હોળીમાં નથી જવાનું. હોળીમાં નથી જવાના હોળી પછી જવાના છીએ આવતા મંથમાં પ્લાન છે નેક્સ્ટ મંથમાં ગમે તે તારીખે હા. નેક્સ્ટ મંથમાં કઈ તારીખ ફિક્સ નથી હજી હા તો જો હું છે ને આજે તો ખુશી ભેગો છે ને ટેટી ખાવા બેસી ગયો બહુ ખરાબ મજા કરી લીધો. સિરિયસલી મજાક હતો પણ આમ ઇમ્પેક્ટ નો પડ્યો એ મજાકનો મન નો ખબર હોય ઈ ટેટી નડે નહીં. ટેટી નો ખાવો ટેટી મને હે ને એક જ વાર મોઢામાં નાખી દીધી એ મને ખબર નહોતી ને એટલે અમે ક્યાંક હોટલમાં ખાવા ગયા હતા તો મારા ફ્રેન્ડે છે ને એક આવડું ગોળ ગોળ ટેટી ઓલો હોટલમાં કરી રાખે ને દે ને સલાડમાં તો મેં કીધું કે આ શું હે કીધું તો કે ખાઈ દે ને મને કે પપૈયું હે પપૈયું મેં મોઢા નાખીને રાખી દીધું પછી ખબર પડી ટેટી હવે જા 300 કેની ખુશી મને ભાવે જ નહીં ખુશી ટેટી નહીં એક બટકો લઈ લ્યો. ટેટી નહીં પૂછી જો મમ્મી નું કોઈ દી ટેટી નો મને આ તો ખુશી અત્યારે ટેટી ખાય પેલા તો મમ્મી ટેટી ખાતા ને તો હું એમ કહેતો ટેટી ઘરમાં નહીં લાવવાની હો, મને એની સ્મેલ જ ન ગમે એમ કહેતો મમ્મી હું ન કહેતો બહુ ચાબા તો હતા. બહુ જ ઈ મને બધું ન આવે હો તમારું કઈ નાટક કહેવાનું. તેથી લેવાય નો દે ને પછી આવીને ત્યાં હું પપ્પાને આમ ખાઈ લે પછી તપેલું હે ને મૂકી દે હટાવી. મને બહુ ખરાબ સ્મેલ આવે એની ટેટીની માર ખાવો હે કે માર કાંઈ નથી ખાવા હા જે હે ઈ હે લે અમુક માણસને અમુક વસ્તુ ન ગમે તો જો અમારા સાસુ વહુના છે ને મસ્ત મસ્ત ભજન આવી ગયું છે
ભક્તિધૂન ચેનલમાં, તો અહીંયા અમારી લિંક નીચે આપેલી છે, તો ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરો. અને એક બે કોમેન્ટ આવી હતી કે તમારી ચેનલનું નામ શું છે, તો જો અમે કોમેન્ટમાં પિન કરેલી છે, ક્લિક કરશો ને એટલે અમારી ચેનલ ખુલી જશે અને એમાં જઈને સબસ્ક્રાઇબ કરી આવો. હજુ ઘણાને નથી ખબર કે અમારી ચેનલનું નામ છે ભક્તિધૂન. અને આપણે આશે છે ને આપણે અગાઉથી જ છે ને 15 દિવસ છે, તો 15 દિવસમાં આપણે છે ને બધાય ભજન ને બધું શૂટ નહીં કરવું પડે. આપણે કરવું જ પડશે ને. આપણે જે કે 15 દિવસ કે આપણે જ્યારે પણ જેટલો ટાઈમ છે એટલા દિવસમાં આપણે શૂટ કરી લઈશું ને આપણે પછી બધું રાખી દઈશું. નહીં તો પછી આપણું શેડ્યુલ આમ તેમ થઈ જાય. આપણે બ્લોગિંગ તો ચાલુ રહેશે, બ્લોગિંગ તો આપણે અહીંયા ચાલુ રહે, પણ ભજન ને રીલ્સ ને એ બધું એડિટિંગ ને બધું થોડુંક ભેગું કરવું પડશે. ટ્રીપ હશે એટલે તો કાંઈ વાંધો નહીં. થોડાક લોડ વધારે આવશે તો હાલશે. ઈ તો રાતે ઉજાગરા કરી લેશું. આપણે કે મોરબી ગયા હતા ત્યારે ઉજાગરા થઈ ગયા હતા થોડાક દી. મોરબી આપણે કેટલા 2-3 દી માટે ગયા હતા, તોય એટલા બધા ઓલા થઈ ગયા હતા. તો અત્યારે કેટલું બધું થઈ જાય છે ભેગું. આશીષ બધું થઈ જાય, કાંઈ ઓલું બાકી નહીં રહે. કાંઈ નહીં કરવાનું. જો કાલથી આપણે ચાલુ કરી દઈએ. કાલથી આપણે આપણું આખું શેડ્યુલ એકદમ ટાઈટ રાખીને થોડીક હિંમત રાખીને લેટ સુધી બધું એડિટિંગ ને શૂટિંગ ને એવું બધું કરી નાખીને એટલે આપણું થઈ જશે બધું. આજે તો હવે આ બ્લોગમાં તમને બીજું તો કાંઈ જાણવા નહીં મળે. હા, તો હોળી આવે છે, તો હોળી વિશેનો તમારો શું પ્લાન છે આશીષ? મારો પ્લાન કાંઈ નથી. હોળીના દિવસે સવાર લેટ સુધી હુવાનું ને પછી બસ આપણો જે પ્લાન છે એ કહી દો. જે ખોટો એવો પ્લાન હું કેમ કેવો કે હું બહુ હોળી રમીશ ને એવો લેટ મારો સુધી પ્લાન છે પણ હું કોઈને કહીશ નહીં. તો કાંઈ વાંધો નહીં. તારો પ્લાન રાખ તારી મારા પાસે. viewers, મારો ફેમિલી સમજી ગયા છે કે મારો શું પ્લાન છે એમ. તારો પ્લાન રાખ તારી પાસે. મારે કઈ કામ નથી કે મને એને ધૂળેટીનો ઇન્ટરેસ્ટ નથી એટલે કાંઈ નથી, પણ મારો તો પ્લાન છે ને. તો રાખ તારી પાસે. કહું તો અત્યારે નહીં. મને કોક Guys, મને કોક ધૂળેટીને કે મને જરા એમ ઓલે એક્સાઇટ કે કલર ને એ બધું એટલું બધું મને નથી ગમતું એટલે આશીષ ને હે ને કલર થી રમવું ને એ બધું જરાય ગમતું નથી. એટલે મૂળ તમને હું ઇનડાયરેક્ટલી કહું ને તો એને ઇન્ટરેસ્ટ જ નથી. બોલો સેમાય અમારે શું કરું? તમે લોકો હવે જા જા મને બધાયમાં ઇન્ટરેસ્ટ પણ હવે કાલ આ આંખમાં કલર જાય એટલે કાંઈ આંખમાં ન જાય. મમ્મી પાસે એની side થાય હો. કોકો કરતા મારી સાઈડ થાય તો એમાં તને વાંધો શું છે? પણ આંખમાં ક્યાં કલર અમે નાખવાના હતા? નાનો હતો ત્યારે રમી લીધું પણ હવે ઇન્ટરેસ્ટ નથી ઘણા વર્ષથી. અને જો કાલ કે કેટલી પરમ દિવસે હે ને અમે હે ને રાતે 2 કોન મગાવ્યો તો મેં આશીષને કીધું જાવ કોન લેતા આવો. તો 2 કોન લઈ આવ્યા, પણ બે મારી માટે જ લઈ આવ્યા હતા. એને હે ને કઈ ઇન્ટરેસ્ટ જ નથી ખરેખર. પણ મારે કોણ નતો ખાવો. મેં તને ખાવો પડે, અમે કઈ અમારી હારે ખાવો પડે. મારું એમ કેવું હતું. ખાધો તો ને પછી પછી તો ખાવો જ ને. હા તો પછી મારે જે આઈસ્ક્રીમ ખાવાની હતી મને જે બધાય husband wife હોય બધે શું હોય કે કઈક ફરવા જાય ને હોય ને તો લાઈક બધું ખાય આઈસ્ક્રીમ કે કાઈ પણ તો બે હારે ખાય. અને અમારા એક ઘરવાળા એવા એ તું ખા ને મારે નથી ખાવતા કોક તો કંઈક તો કમ્પ્લેન્ટ હોય ને મને આ આઈસ્ક્રીમ ને એવું બધું ખાવામાં જ તારી કમ. બાકી તો તું હજી બીજી કઈક વસ્તુ ખાઈ પેલા તું તારી વસ્તુ ખાઈ ગયો હોય. હા તો પછી એને આપણે ફરવા ક્યાંય પણ જાય ને એટલે હવે મને આ કમ્પ્લેન ન આવી જોઈએ. આઈને ખાઈ જ લેવાનું. તો જો આપણે છે ને સાંજની રસોઈમાં છે ને પૌવા બટેકા બનાવી નાખી. તો જો અત્યારે બટેકાની બધું કમ્પ્લીટ થઈ ગયું. આપણે પૌવા નાખીને પૌવા બટેકા બનાવી નાખી. પૌવા બટેકા ચા ને ભાખરી. હા હા મેં કીધું આજ કેટલા દિવસથી પૌવા બટેકા કર્યા નથી તો પૌવા બટેકા વારો લઈ લઈ આપણે. મજા કોકો પૌવા બટેકા ખાવા જોઈએ ને ઈચ્છા થઈ હતી. હા તો મેં લાવ પહેલા હેન બનાવી નાખી પૌવા બટેકા. પછી ચા મૂકી દઉં. છેલ્લે ચા બનાવો એટલે શું ઠરે નહીં, નકર ચા ઠરી જાય. નકર ચા ઠરી જાય. ઓમે મારે ઠરવા તો મૂકવા પડશે જ પણ તો યાર તો એક હનો હોય ને છેલ્લે ચા મૂકીને. હા શું કેસ ઓમ ઠરી જાય, ઓમ ઠરેલો પીવું તોય છેલ્લે એમ એ બધે કઈ ને ઘણી વાર. આમ તો મારે ચા ઠરેલો જ જોઈએ તોય મારો હનો હે કે છેલ્લે જ ચા કરવાનો એવો. આશી છે ને ખબર નહીં ઉપરની દુનિયા ઓલી હું કે એલિયન હે એલિયન. એલિયન માણસ નથી. એલિયન કાઈ વાંધો નહીં હું એલિયન બસ. હા કારણ કે જો ગરમ કરવા જોઈએ ચા ને પાછો ઠરેલોય જોઈએ. મંગળ ગ્રહ પરથી આવ્યો. મારે અહીંયા જાવું હોય મંગળ ગ્રહમાં. અમે કોઈને અલાઉડ નથી કરતા. અરે એમ નો થાય તમે વાઈફ ને તો અલાઉડ કરો. ના ના એ કોઈને નહીં. એમાં વાઈફ ને તો હાવ નહીં. આ વસ્તુ જબરી કે વાઈફ થી છુટકારો મેળવવા મંગળ ગ્રહ ઉપર વહી જવાનું કા. હા વાઈફ મંગળ ગ્રહ પર હજી રિસર્ચ કરે ને એમાં સાયન્ટિસ્ટ લોકો કહે કે વાઈફ ને નહીં લઈ જવાની. એટલે અહીંથી છુટકારો મળી જાય. હાવ અમે અહીંયા આવશું તમે ચિંતા ન કરતા અમે તમારી વાહે આવશું. મજાક ની વાત છે આ તો બધી. અને અમારે જો એકદમ છૂટા પૌવા હોય ને તો એવા જ બધાને ભાવે એકદમ કોરા મોરા પૌવા બટેકા. એવા જ હોવા જોઈએ એકદમ એક એક દાણો હે છૂટો હોવો જોઈએ નકર આમ લોંદો થઈ જાય પૌવા બટેકા ખાવાની મજા નો આવે. આવા એકદમ છૂટા હોય ને
તો મજા આવે. તો જો આજનો આ દિવસ તો છે ને અમને આમ આપણો નીકળી ગયો. આમાં અમે બધાય જરાક મજા. મગજમારીમાં રહી ગયા આજના દિવસમાં. કાલથી મસ્ત મજાનું એન્ટરટેનમેન્ટ મળશે થશે. તમને લોકોને. હા હા અને અમને છે ને જે આઈડી હતી ને અમે એને મેસેજ કર્યો હતો કે તમે આ બધું ડિલીટ મારી દો. તો પહેલા એમને એમ કીધું કે 1 મહિના લગીને અમને રાખવા દો. પછી એમને એમ કીધું કે અમે છે ને તમારા કઈ મિસયુઝ નહીં કરી, મતલબ કે તો મેં કીધું અમે કઈ રીતે ટ્રસ્ટ કરીએ. અમે તમે પર્સન અમે તમને ઓળખતા નથી, તમારો કોન્ટેક્ટ નંબર અત્યારે કઈ મગા પણ ભાઈ ઉપર કોઈ વિશ્વાસ નથી હા કરતો. અમે તમારા ઉપર કઈ તમે અમારી આ જે પ્રોફાઇલ છે એનો મિસયુઝ નહીં કરો, તમે કોઈને મિસગાઈડ નહીં કરો અમારા કે અમે તમારો કઈ હું તો તમારા વિડીયો પણ ચહેરો તો અમારો છે ને ભાઈ, કે તમે અમારા ચહેરાને થોડી યુઝ કરી શકો. બધા પબ્લિક ને એમ જ થાય ને કે આ આઈડી ખુશી અને આશીષની છે કે બધા ને ઘણા મને કોમેન્ટ આવી અમને ઇન્સ્ટામાં કે આશીષ અને ખુશીથી અમે એમ જ સમજતા હતા કે એ તમારું જ આઈડી છે અને અમે એટલે તો કમેન્ટ્સ ને લાઈક ને એવું કરતા હતા. હવે અમે બંધ કરી દઈશું. હા અમને એમ હતું કે તમે જ છો એમ. અમે સ્ટોરી અમે ચડાવી એટલે એમને રિક્વેસ્ટ કરી કીધું કે આ બધું બંધ કરી દે. તો એ કે હું બંધ નહીં તો કરું કે હું મારે બંધ નહીં કરું ને તમારે હું લડી લઈશ ને. કે તો હું- અમે તરત પોલીસ કમ્પ્લેન કરીને કે હું લીગલ મેં કીધું કે જો તમારે એવું જોઈએ તો પછી હું હવે સાયબર ક્રાઇમમાં હું કમ્પ્લેન કરું. તો કે હું લડી લઈશ કે મેં કીધું તો કે ને મેં તો અમે સાયબર તો ક્રાઇમ લડવા માટે એકદમ રેડી જોઈ લ્યો. જો તમે કારણ કે તમારે મહેનત કરવી નથી અને બીજા મહેનત કરે છે ને તો એનું હે ને તમારા રોટલા છીનવા. આ તો એના જેવી વાત થઈ. હા. સમજી ગયા? અને મહેનત કરો તો હાલશે કે તમારું આઈડી મહિનો હાલશે, 2 મહિના હાલશે. જ્યારે એની પ્રોસેસ થાય છે એ લોકોના હાથમાં આવશે ને એટલે તમારું તો ઉડવાનું હા છે. તમે જ મેં એમને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે જેટલા ફોલોવર અમારા આઈડી માંથી આવ્યા છે ને તમારું છે તો એકાઉન્ટ ન બચે એના માટે ડિલીટ મારી દો કીધું કે તો અમે કંઈ કરીએ નહીં તમારા અગાડી process. કન્ટેન્ટ નાખો ને, હા. તમારા ચહેરા યુઝ કરો, તમે વ્લોગ ઉતારો ને. ખબર હે બહુ અઘરા પડે એટલે કારણ તમે કે અમારું અમે use કરો. મહેનત કરી ભાઈ, અમે મહેનત કરી. બેન હોય તો બેન, બરોબર? હા. ને અમે- કન્ફર્મ કહું છું એ બેન છે, એ બેન જ છે. એક લેડીઝ થઈને લેડીઝનો હવે વિચાર કરો બા આટલી ઉંમરે એને ખુશી આટલો ઘરનો ટાઈમ ને યુઝ કરીને આખો અમે દિવસ અડધી vlog અડધી રાત બનાવે. લગીને એડિટિંગ કરી, આટલી બધી મહેનત કરી અને તમે આવું કરો, તમને શરમ આવવી જોઈએ. ને જો અમને ખબર પડી કે આ કોણ છે એના પર સ્ટ્રિક્ટલી એક્શન લઈ જ લીધું છે અમે અમે તો હજુ જોઈ જ દીધું કહી જ હા. દીધું. ને એમને ખોટું લાગતું હોય તો ખુશી મોબાઈલ આપતો આ રહ્યો મોબાઈલ. એક સિરિયસલી ખોટું મજાક અને અમે- એમને એમ જ મજાક હા નથી, એને એમ મજાક કે છે જ એને એમ નહીં. હશે કે મેં એમને કીધું કે અમે સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી નાખી તો એમને એમ હશે કે મજાક કરે છે. તો જોઈ લ્યો ભાઈ મેસેજ આપણે થઈ જ ગયું થઈ જ ગયો છે. અને અમે પહેલા હું કામ નો કરી કમ્પ્લેન. અમે- અમને એમ હતું કે અમારે નથી ભાઈ એવું કઈ નથી કોઈ કરવું. પણ અમારે- તમે એમ કહેતા હોય કે હું લડી હું લડી લઈશ લઈશ ને તો અમે પણ તો જો અમે તો રેડી જ છીએ. અમે તો ખોટા નથી, તમે ખોટા છો. તો અમે સાચા છીએ ને તમે ખોટા થઈને લડવા રેડી હોય તો અમે સાચા થઈને લડવા શું કામ માટે રેડી ન હોય? મને તો કાઈ ફરક પડતો જ નથી, હા. બરોબર? એ કેટલો વર્ષ હાલશે તમે હેને મહેનત કર્યા વગર આવી રીતે બીજાના વિડીયો બધાય લઈ લ્યો અને પછી ફેસબુકમાં મૂક્યા કરો અને એમાંથી જો તમને કમાણી મળતી હોય તો એ તમારી કેટલો ટાઈમ હાલશે? તમારા ખુદથી કંઈક કરો તો મેળ પડશે. બાકી આખી જિંદગી કોઈ ઉપર નિર્ભર તો તમે નહીં જ રહી શકો. તમે 2 મહિના 3 મહિના હલાવી શકશો. 3 મહિના પછી જ્યારે એક્શન કમ્પ્લીટ થાય છે તમારું આઈડી હાથમાં આવશે ને ત્યારે ઉડવાનું જ છે, બરોબર? તો કાંઈ નહીં, ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, કોમેન્ટ શું કરજો અને અમને સપોર્ટ કરજો બસ. ને વધુમાં આ વિડીયોને શેર કરતો તેથી બધાને ખબર પડી જાય કે એક ફેક એકાઉન્ટ છે અમારા નામથી ચાલુ છે. તો વધારે શેર કરજો પ્લીઝ, રિક્વેસ્ટ છે. તો બધાને બાય ને ગુડ નાઇટ.